હવે એક આ રીતનું ક્યારેક મિત્રો પૂછાતું હોય છે કે 21/3/2018 ના રોજ આ ટાઈપ નંબર 2 છે દાખલાની કેલેન્ડરમાં. પેલું કોડિંગ વાળું આપણે પૂર્ણ કર્યું. હવે એક નવી ટાઈપના દાખલા આવે છે. એનો તમને હું બેઝિક કહી દઈશ કે એમાં કરવાનું શું છે. હલો. હાજી, હવે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો ટાઈપ 2 ના દાખલા. અમુક મિત્રોના કદાચ હજી વોઇસ મને સંભળાય છે, એટલે શક્ય હોય તો થોડોક સમય માટે મ્યુટ રાખજો. પ્રણભાઈ ઓકે સાહેબ, કન્ટિન્યુ. હું એ તો જોઉં છું જે લોકોના પેલું થાય એને કરું જ છું. તમારું માઇક અનમ્યુટ કરજો. હા, હવે સંભળાય છે ને અવાજ? ચલો વાત કરીએ હવે મિત્રો ટાઈપ 2 ના દાખલાની. તો ટાઈપ 2 માં એક પ્રકાર એવો પૂછાય છે ક્યારેક દાખલામાં કે 21/3/2018 ના રોજ, સાંભળજો ખાસ, આજ બે ટાઈપ કરવાની છે, ધમાકેદાર કેલેન્ડરને પૂરું કરવાનું છે, મજા આવશે. 21/3/2018 ના રોજ બુધવાર હોય તો 4/6/2018 ના રોજ કયો વાર હશે? હવે તમે જોઈ શકો છો કે પાછળ 2018 અને 2018 જ આપેલું છે. આ ટાઈપના દાખલામાં આપણે શું કરવાનું? તો કે ત્રીજા મહિનાથી માંડી અને છઠ્ઠા મહિના સુધીના વચ્ચેના દિવસોને આપણે ગણવાના છે. અને એ બધાનું ટોટલ છે એ 7 વડે ભાગવાનું છે. કઈ રીતના હું સમજાવું છું. 21/3/2018 ના રોજ બુધવાર હતો તો માર્ચ મહિનાના ઓલરેડી 21 દિવસ જતા રહ્યા છે, કારણ કે 21 તારીખ આપી દીધી છે, એટલે બાકીના દિવસો પાસ થઈ ગયા છે. તો 21/3 એટલે ત્રીજા મહિનાના માર્ચ મહિનાના 21 દિવસથી આગળ હાલતું જવાનું છે કે છેક 4/6 સુધી એ વચ્ચેના જે દિવસો છે એ બધા દિવસોનું ટોટલ આપણે કરશું. તો શરૂઆત કરીએ કે માર્ચ મહિનો. પહેલા આપણે મહિના જોઈ લઈશું. માર્ચ મહિનો તો એના કેટલા દિવસ ગણતરીમાં હું લઈશ? તો કે 21 દિવસ જતા રહ્યા છે, એટલે 31 માંથી 21 દિવસ કાઢી નાખ્યું. સાહેબ કેમ 31 માંથી? તો કે માર્ચ મહિનો 31 દિવસનો હોય, તો 31 માંથી 21 જાય એટલે 10 વધશે માર્ચ મહિનાના. પછી વાત આવે ચોથો મહિનો એપ્રિલ. તો એપ્રિલ તો આખો લેવાનો જ ગણતરીમાં, કારણ કે મારે 21/3/2018 થી 4/6 જૂન મહિનાની 4મી તારીખ સુધી જવાનું, એટલે એપ્રિલ મહિનાના પૂરેપૂરા દિવસ 30 આવશે. તો પહેલાના માર્ચ મહિનાના 10 વત્તા એપ્રિલ મહિનાના 30, એના ટોટલ કરતું જવાનું છે, 40 થશે. મે મહિનો પણ આખો લેશું ભાઈ. મે મહિનો એટલે 5મો મહિનો છે, આખો લેશું. છઠ્ઠા મહિનામાં 4મી તારીખ સુધી જવાનું છે, તો મે મહિનાના આવશે 31 દિવસ. તો 30 ને 10 40 હતા, 40 ને 10 50 ને 51 થઈ ગયા. અને જૂન મહિનાની જે તારીખ તમને રકમમાં આપી હોય, જેમ કે 4/6/2018 ના રોજ કયો વાર હતો, તો આપણે લઈશું એના 4 દિવસ. બરોબર છે? તો ટોટલ તમે કરી જુઓ, 75 ટોટલ થશે. 30 ને 30 60 70 ને 71 ને 4 75. તો આ 75 જે છે એ ટોટલ ને આપણે 7 વડે ડિવાઈડ કરશું. તો 75 ને 7 વડે ભાગીશું એટલે 10 સત્તા ને 70, એટલે 5 વધે છે મિત્રો. 5 વધે તો બસ તમને રકમમાં શું આપ્યું હતું? તો કે 21/3 બુધવાર હતો સાહેબ. તો બુધવારમાં જ 5 આગળ હાલવાનું. બુધ એટલે ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ. તો આન્સર આવશે સોમવાર. ખબર પડી મિત્રો? થોડી ખબર પડી, થોડી નહીં સર પડી. એકવાર રિપીટ કરશો પ્લીઝ? ઓકે, હા. જો તમને આ ટાઈપના દાખલા પૂછાશે, કેલેન્ડરમાં ટાઈપ 2 ના દાખલામાં હું વાત કરું છું, કે તમને રકમ આવી આપશે એ લોકો કે 21/3/2018 ના રોજ બુધવાર હોય તો 4/6/2018 ના રોજ કયો વાર હશે? સાહેબ પાછળ 2018 ને પાછળ 2018 જ આપી છે. મતલબ આ ટાઈપમાં આપણે શું કરશું? તો કે ત્રીજા મહિનાથી લઈ અને છઠ્ઠા મહિના સુધી વચ્ચે જે ગેપ છે એ ગેપને આપણે ટોટલ કરવાના છે દિવસોનો. કે 21/3 માર્ચ મહિનાની 21 તારીખ તમને આપી દીધી છે, અને 4/6 કયો વાર છે
આ ટાઈપનો દાખલો પૂછાય તો મારે બસ દિવસોનો ગેપ જોવાનો છે. એટલે ત્રીજા મહિનાના હું બધા મહિનાનું ટોટલ કરતો જઈશ. ત્રીજા મહિનાનું કરીશ, ચોથા મહિનાનું કરીશ, પાંચમા મહિનાનું કરીશ અને રકમમાં મને છઠ્ઠો મહિનો આપ્યો છે તો છઠ્ઠા મહિના હું એનું કાઉન્ટ કરીશ. પણ ક્યાં સુધી? તો કે મને જે રકમમાં તારીખ આપી છે ત્યાં સુધી. હવે કાઉન્ટ કઈ રીતે કરશું? તો કે રકમમાં આપી છે સાહેબ 21 માર્ચ. હવે 21 માર્ચ થી આપણે આગળ હાલતું જવાનું. એટલે 21 દી જતા રહ્યા છે માર્ચ મહિનાના ને. તો 31 દિવસમાંથી હું 21 કાઢું તો મારે કેટલા માર્ચ મહિનાના દિવસ ગણવાના રહ્યા? તો કે 10 દિવસ. કારણ કે 31 માંથી 21 તો જતા રહ્યા છે. ટૂંકમાં હું એ કહેવા માંગુ છું કે 2 તારીખ વચ્ચેનું આપણે દિવસોને ગણવાના છે. એક 21/3/2018 ના રોજ બુધવાર હતો. તો હવે 4/6/2018 ના રોજ કયો વાર છે? તો બસ 2 તારીખ મગજમાં ફિટ કરો કે 21/3/18 અને 4/6/2018 એ વચ્ચે કેટલા દિવસ આવે? તો આપણે માર્ચ મહિનાના 21 દિવસ જતા રહ્યા છે. 21 દિવસ પછીના દિવસોના ગણતરીમાં લઈશું. એટલે 31 માંથી 21 જાય એટલે માર્ચ મહિનાના 10 દિવસ આવશે પહેલા. પછી હાલ ચોથો મહિનો આવશે. ચોથો મહિનો એપ્રિલ મહિનો આખો ગણવાનો છે. પછી મે મહિનો એ આખો ગણવાનો છે. સાહેબ મને કેમ ખબર પડે આખો ગણવાનો છે? કારણ કે મને રકમમાં છઠ્ઠા મહિના સુધી જવાનું છે મારે. એટલે માર્ચ મહિનાના 10 દિવસ, એપ્રિલ આખો ગણશું ચોથો મહિનો એટલે 30 દિવસ, મે મહિનાના 31 દિવસ અને જૂન મહિનામાં રકમમાં અટકી જવાનું. જૂન મહિનાના એટલે કે છઠ્ઠો મહિનો છે એના 4 તારીખ સુધી જ જવાનું. ચોથી તારીખે છઠ્ઠા મહિનાની ચોથી તારીખે કયો વાર હશે? તો હું એને 4 દિવસ જ કાઉન્ટ કરીશ. આખો મહિનો નહીં લઉં કારણ કે ચોથી તારીખનો દિવસ મારે શોધવો છે. તો માર્ચ મહિનાના 10 દિવસ, એપ્રિલ મહિનાના 30 દિવસ એટલે 30 ને 10 40. પછી આવશે મે મહિનાના 31 દિવસ એટલે 40 30 70 ને 1 71 અને છઠ્ઠા મહિનાના ખાલી 4 દિવસ કે જે આપણે રકમમાં ચોથી તારીખ પૂછી છે. એટલે કદાચ 10 તારીખ રકમમાં પૂછી હોત ને તો હું 10 દિવસ લેત. 15 તારીખ પૂછી હોત તો હું 15 દિવસ લેત. બરોબર છે? અને વચ્ચે જો લીપ યર આવી જતું હોય તો એક દિવસ એક્સ્ટ્રા આપણે ગણવો પડે. ઈ જ્યારે આવશે ત્યારે વાત કરશું. તો ટોટલ આ બધાનું થાય છે 75 જેવું. વચ્ચેના દિવસોનો મેં જે ટોટલ માર્યું એ વચ્ચેના દિવસો થયા 75. હવે આને તમારે જે ટોટલ આવે ને એને 7 વડે ભાગી નાખવાનું બધા દાખલામાં. તો 7 દાન 70 એટલે વધ્યા કેટલા? 75 માંથી 70 જાય તો ભાગાકાર કરીએ તો 5 શેષ આવશે. ઈ 5 શેષ આવે છે એને રકમમાં આપેલા વારમાં આગળ 5 સ્ટેપ હાલવાનું. તો રકમમાં મને કયો વાર આપ્યો તો સાહેબ? બુધવાર આપ્યો તો. તો બુધવારમાં 5 નાખું. ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ. તો આન્સર આવી ગયો સોમવાર. ઓકે છે? ઓકે સર, એટલે આવી સમજી રીતે ગઈ. કોઈ પણ મંથ હોય સર Done. ચાલે ને સાહેબ? કેટલા પણ મહિના વચ્ચે હોય તોય ચાલે ને? હા બસ ચાલે. પણ એક ધ્યાન રાખવાનું, ક્લાસ 3 Leap લેવલે year. દાખલા પૂછાય કે હા ક્લાસ 2 માં દાખલા પૂછાય. તમારે ટાઈપ પકડી લેવાની. 2-3 વર્ષનો ગેપ આપે ને તો ઓબ્વિયસલી આ રીતે તો પૂરું જ ન થાય ને. પેપર પતી જાય, રિઝલ્ટ આવી જાય ગૌણ સેવાનું. પણ આપણે 2-3 હા. વર્ષનો ગેપ આપ્યો હોય તો પાછું કોડેડ પ્રમાણે જ જવાનું છે. બરોબર? જે બાકી તમને જે તે 1 વર્ષના વર્ષનો 12 ગેપ મહિના હોય. હોય તો ગણાય આ રીતે. સાહેબ, હા આ દાખલો 12 મને લાગે આ દાખલો ટેટ ટાટમાં અથવા તો સીઆરસી બીઆરસી આ ચારમાંથી એક જગ્યાએ યસ યસ પૂછાયેલું યસ છે. યસ. વાત સાચી હા, આપની. લગભગ 13 માં કેલેન્ડરમાં પૂછાયેલા બેઝિક દાખલા. બધાનું કેલેન્ડર બધામાં બેઝિક હોય જ છે આ હમ. કેલેન્ડરના દાખલા. નહીં, હા આ એટલે આ આ આ પાછું પ્રશ્ન બેઝિક પૂછાયેલો છે. છે. હવે ક્યાં પૂછાણો મને યાદ નથી, પણ મેં આ ક્વેશ્ચન પેપરમાં જોયેલો છે આ દાખલો. હા હાલો. એક પેપરમાં રિસન્ટલી આવ્યો છે. ટેટમાં કે ટાટમાં હતો. આ ટેટ એટલે ટાટમાં લે- હશે હાલો. અથવા તો સીઆરસી બીઆરસી બેમાંથી એકમાં છે કોણ એ હલો મને હલો યાદ છે. કરે બોલો? એટલે સર આમાં મહિનાથી ગણવાનું હોય ને? હમ. તમને રકમમાં જે મહિનો હા. આપ્યો હોય ને ત્યાંથી માની લો કે 21/3 આપ્યું ટૂંકમાં હતું આપણે તો 6 એક મહિના લીટીમાં છઠ્ઠા મહિના સુધી. હા, રાજેશ એક બોલું છું. લીટીમાં એક લીટીમાં આપણે કહીએ તો 2 તારીખ વચ્ચેના જે દિવસો કેટલા થાય છે બસ એને 2 ભાગ્યા તારીખ 7. વચ્ચેનો ગેપ એને ભાગ્યા 7. બસ આ મેં પેલા ન કીધું આ તમને કે 2 વચ્ચેનો ટોટલ. હા, એટલે પેલા આપણે તારીખ વરે ગણતા હતા, હવે મહિના તરફ ગણવાનું છે ને? યસ ઈ જે હતી ને ટાઈપ ભઈલા ઈ હા જી. કોડેડ વાળી ટાઈપ હતી. આ ટાઈપમાં કેવું છે કે પાછળ 2018 ને પાછળ 2018 એટલે એક વર્ષનું જ શોધવાનું હોય. ત્યારે આપણે આ રીતે કાઉન્ટ કરશું. ઉદાહરણ જો જી. બીજું આપું તમને વધારે આઈડિયા આવશે. હા જી. જેમ કે 3જી તારીખ અને 5મો મહિનો 1998 ના રોજ સાંભળજો રકમ. 3 તારીખ 5મો મહિનો મે
બરોબર, અને 1998 ના રોજ રવિવાર હતો. તો 19 તારીખ 7મો મહિનો અને 1998 ના રોજ કયો વાર હશે? તો મને એટલી ખબર પડી ગઈ કે 5મા મહિનાથી 7મા મહિના સુધી મારે હાલવાનું છે. 2 મહિના વચ્ચેનો 2 તારીખ વચ્ચેનો ગેપ મારે શોધવાનો છે. 7મા મહિનાની કઈ તારીખ? સોરી, 7મા મહિનાની કઈ તારીખ? 7મા મહિનાની 19 તારીખ છે. ઓકે. આખું આ સમ ફરીથી બોલ હા, મતલબ પ્રશ્ન બોલી. ઓકે, ત્રીજી તારીખ એટલે કે 3/5/1998 ના રોજ રવિવાર હતો. તો 19/7 અને 1998 ના રોજ કયો વાર હશે? તો ચલો આમાં તમારી આપણે મદદ લેવી છે. ચલો મે મહિનાના હું કેટલા દિવસ ગણું, કોણ કહેશે? 28 દિવસ આવશે સર. 28. વેરી ગુડ. ચલો મે મહિનાના 28 દિવસ. હવે જૂન મહિનો આખો ગણું, અડધો ગણું, કેમ કરું? આખો અ, એના 30 દિવસ. યસ, 30 દિવસ. ગુડ. 49 ને. ના, અને 19 જુલાઈ મહિનાના તારીખ આપી છે મને 52 day 19, તો હું કેટલા ગણીશ? 19. 19. 52 ડે આવશે સર કુલ ટોટલ. ચલો એક ભાઈનું કેવું છે 52. હું કહું છું કે 28 પ્લસ 30 પ્લસ 19. સર 77 આવશે. 77. યસ, 77 સર. ઓકે સોરી સર, બરોબર. બે મિસ થઈ ગયું. આ કઈ વાંધો નહીં. 77 આયા ને, તો 7 વડે ભાગો તો 11 સત્તા 77. સાહેબ તમે તો હમણાં એવું ભણાવ્યું શેષ આવી ઉમેરવાની, આમાં તો શેષ જ ન આવી, 0 0 આયા, નકરા મીંડા આવ્યા. તો એને જ વાર રહેશે સર. બસ, તો રવિવારે જ રહેશે. ગુડ જોબ. રવિવાર જ આનો આવશે. આન્સર થશે રવિવાર. ત્યારે 0 આવે ત્યારે આગળ કાંઈ હાલવાનું નહીં. 1 આવે તો 1 સ્ટેપ આગળ હાલવાનું, 2 આવે તો 2 સ્ટેપ. જેને ન ખબર પડી અને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ટોટલ આવે છે 77 કાંઈ. હવે 77 ને આપણે નિયમ પ્રમાણે 7 વડે ભાગીએ તો 11 સત્તા 77 થશે. 77 માં 77 જાય એટલે 0 નીચે નિશેષ, એટલે કે 0 આવ્યું, શેષ વધતી નથી. તો શેષ ન વધતી હોય તો ટેન્શન નહીં કરવાનું ને, 5મો વિકલ્પ ન પસંદ કરતા કે આમાંથી નોટ અટેમ્પ કરવો જ નથી, આમાં રવિવાર આવશે. અથવા તો પ્રિન્ટિંગ મિસ્ટેક એવી ન કરતા, શેષ ન આવે એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે કઈ. બરોબર, મતલબ કે આમાં 0 આવે છે એટલે એનો ઈ જ વાર આવશે. બરોબર છે. હવે એક હું Yes, તમને sir. આપું, તમારે મને આન્સર કહેવાનો, હું કાંઈ હેલ્પ નહીં કરું સહેજ પણ. ઓકે સર. બરોબર, ખાસ ધ્યાન રાખજો, ટોટલમાં થોડુંક લાંબુ છે. 21/3/2039 ના રોજ 21/3/2039 ના રોજ સોમવાર હોય તો 7/7/2039 ના રોજ કયો વાર હશે? આમાં હું કાંઈ હેલ્પ નહીં કરું, સીધા તમારા આન્સર જ કહેવાના જ મને. ફરીથી બોલું છું રકમ મિત્રો. 21/3/2039 ના રોજ સોમવાર હોય તો 7/7/2039 ના રોજ કયો વાર આવશે? અને છેલ્લે આન્સર નો આવડે તો ચિંતા ન કરતા, 7 વારમાં જ ગમે એક વાર મને કહી દેજો, એટલે મને એમ થાય કે વાહ, બાકી પ્રયત્નો તો હાલે. 71. સર છેલ્લા 7મા મહિનામાં કયો વાર હતો? 7 તારીખ છે. 7 તારીખ. કયો વાર? કયો વાર હતો? સોરી, રાઈટ સર, સોરી. હા, સમજી 7 તારીખ અને 7મા મહિના. હા મેં સમજી ગયો સર. શુક્રવાર. ચલો હું હમણાં છેલ્લે કહું, શુક્રવારે. ખૂબ સરસ. અલ્પાબેન ને આપનું નામ? જીલ. ઓકે, ચલો બેને આપ્યો છે જવાબ શુક્રવાર. હાલો પછી બીજા મિત્રો. સર વાર કયો હતો? એ તો પૂછ્યું હતું સાહેબ. 21/3 હતો સોમવાર. શુક્રવાર. સર રવિવાર આવે. ખૂબ સરસ, ગુરુવાર બધાના આવશે. જવાબો જબરદસ્ત. સર ક્વેશ્ચનમાં સોમવાર હતો ને? સોમવાર હતો. યસ, 21/3. વિવિધતામાં એકતા વાળા જવાબો આવી રહ્યા છે. સર શુક્રવાર. એક મિનિટ સર, જસ્ટ 10 સેકન્ડ. કઈ વાંધો નહીં. 11 સત્તા બુધ- 7 એક સર, જ બુધ- હશે યાર. સર બુધવાર આવે આન્સર. ગુરુવાર.
સોરી સર, સોમવાર હતો ને? ક્વેશ્ચનમાં સોમવાર હતો ને? તો સર ગુરુવાર આવશે, રાઈટ, ગુરુવાર આવશે, બરાબર, ગુરુવાર આવશે, રાઈટ, ગુરુવાર ચલો હવે આવશે. બધા મિત્રોને આપણે જવાબ જોયા. શુક્ર, સોમ, મંગળ બુધ તો નહોતા કોઈ બોલ્યા, પણ હવે સોમવાર ફાઇનલ આવશે. સોમવાર. ચલો એક જણાને સોમવાર પણ આવ્યો. ખૂબ સરસ મિત્રો. તો ચલો સોમવાર અને શુક્રવાર વાળા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, પણ જવાબ થોડોક ખોટો જાય છે. જવાબ સાચો છે ગુરુવાર. ગુરુવાર ટોટલ આવશે. તમારે 108 આવવું જોઈએ, એવું બધાને? હા સર. 100. હા સર. 15 થી 105. તો 3 દિવસ બચ્યા ને, તો મંગળ, બુધ ને ગુરુ 3 દિવસ વધી ગયા. Yes, ગુરુવાર. હા, 3 શેષ અને ટોટલ 108 આવ્યું. માર્ચ મહિનાના 10 દિવસ, કારણ કે 21 તારીખ મેં આપી હતી. પછી એપ્રિલ મહિનો આખો એટલે 30 દિવસ, વળી મે મહિનાના 31 દિવસ, જૂન મહિનાના 30 દિવસ અને 30 જુલાઈના દિવસ. 108 દિવસ. હા 108 થાય છે આમાં total. આમાં શું કરાય, હું હોય ને આમાં મારો જવાબ તો જો કે બહુ ફાસ્ટ આવી ગયો હતો આમાં. તો હું આવા દાખલાને હું આ રીતે ગણું પરીક્ષામાં. માનો કે સાહેબે રકમ વાંચી કે 21/3 ના રોજ સોમવાર હતો, તો 7/7 કયો વાર આવે. તો પેલા શું કરવાનું, આખા મહિના ક્યાં છે ભાઈ, એપ્રિલ, મે અને જૂન. તો 30, 30, 90 ને 91, ઈ ટોટલ 10 91 દિવસ થાય, 30 માર્ચના દિવસ થાય. 101 અને 7 પેલા 108 થઈ ગયા. 15, 17, 105, 3 વધ્યા. સોમ, મંગળ, બુધ, ગુરુ. બરોબર. તમે આખા મહિના ગણો તો એ રીતે ચાલે હો. પેલા તમારે ત્રીજો મહિનો આખો નહીં લેવાનો, 7મો મહિનો આખો નહીં લેવાનો. વચ્ચેના જે સાહેબે કીધું ને, ટૂંકમાં કહેવાનો એટલો જ મિનિંગ છે કે 2 તારીખ વચ્ચેના દિવસોનો ટોટલ ભાગ્યા 7. કુલ દિવસો કેટલા ભાગ્યા 7. હા હા. હવે ઈ તમને સરવાળામાં કઈ રીતના સરળતા પડે છે, તો એ તમે આખા મહિના પ્રમાણે જઈ શકો. સાહેબે કીધું કે એપ્રિલના 30 લ્યો, મે ના 31 લ્યો, જૂનના 30 લ્યો, તો 30, 30, 90 ને 91 થાય છે. ઈ રીતે ચાલે. મૂળ હા તો તમારે સાહેબ ટોટલ કરવાનું છે. દામજીભાઈ બોલતા નથી. બાકી દામજીભાઈ તમે ખાલી પ્રશ્ન પૂછો ને તો 20 મિનિટે જવાબ આપી દો. હા, કારણ કે રામજીભાઈનું તો આપણે શું છે કેલ્ક્યુલેશન કે જબરદસ્ત છે. કેલ્ક્યુલેશન જે કરવાની રીત છે ને, એ આપણે નક્કી કરવાની, આપણને કઈ રીત ફાવશે. યસ, હું સર તમને ખાલી ખાલી માર્ક દેખાડીશ કે આ રીતનું કરવાનું છે, ટોટલ કરવાનું છે. ટોટલ અને તમે સર તમારી રીતે કરી શકો એમ. જુલાઈ ને ઓગસ્ટમાં ધ્યાન રાખવાનું કે બંનેમાં 31 આવે, પાછું એકમાં તો ડિસ્કાઉન્ટ ના જાય, પછી પ્રોબ્લેમ થઈ જાય. હા એવું થાય. મારે ત્રીજું ત્યાં એ છે ને ધ્યાન ગેસ રાખવું છે પડે. રવિ, બોલો મારે સાહેબ. ત્યાં ગેસ છે એટલે મેં ગેસ છે એટલે માઇક બંધ રાખ્યું છે. હા એટલે જ તો કહું. હજી એક રકમ હો જાય. હવે તમારે સાચો જવાબ લાવવાનો છે મિત્રો. 21/1/2017 ના રોજ 21/1/2017. રોજ મંગળવાર હોય, તો 4/5/2017 ના રોજ કયો વાર હશે? પહેલા મહિનાથી 5મા મહિનામાં હાલવાનું છે. હા, 4/5/2017. પહેલા કયું છે? 21/1 ને? 21/1/2017. 31, 21 તારીખ નો પહેલો મહિનો. 30, 30. રવિ સાહેબે કીધું એમ આખા મહિનાના ટોટલ પેરા કરી લો તો ઈઝી પડશે. સોમવાર. જવાબ આવી ગયા છે ફટાફટ. સોમવાર, રવિવાર, મંગળવાર. ક્વેશ્ચન એકવાર રિપીટ કરશો? યસ, 21/1/2017 ના રોજ મંગળવાર હોય, તો 4/5/2017 ના રોજ કયો વાર હશે? 21/1 આપેલું છે મંગળવાર, અને 4/5 એટલે ચોથી તારીખ, 5મો મહિનો 2017 ના રોજ કયો વાર હશે મે મહિના સુધી? રવિવાર. તો સન્ડે મેં 5/5 કર્યું હતું.
યસ સર સન્ડે. ચલો સન્ડે. મંગળવાર. ઓકે, મંગળવાર, રવિવાર. એક જ મિનિટ સર તારીખ. આ વખતે તો બધાને જવાબ લાવવાનો છે. આ વખતે હું આગળ એક જ નહીં મિનિટ ચાલું. હા સર ક્વેશ્ચનમાં મંગળવાર હતો ને? હા, 21/1/2017 ના રોજ મંગળવાર. સર બુધ સોરી રવિવાર આવશે સર. સોરી સર ક્વેશ્ચનમાં સોમવાર હતો મંગળવાર હતો? મંગળવાર હતો, 21/1/2017 ના રોજ બુધ ગુરુ શુક્ર શનિ મંગળવાર. સન્ડે આવશે સર આન્સર સન્ડે. ઓકે, ચલો હવે બધાને 5 છે. તો હવે ચલો હું ટોટલ બોલું છું. મંગળવાર આવશે. મંગળવાર. ઓકે, હવે જઈએ જવાબ તરફ. ચલો મિત્રો, તમે સન્ડે. જાન્યુઆરીના 10 દિવસ ગણશો, હા કે ના? યસ સર. ઓકે, ફેબ્રુઆરીના 29 ગણું, 28 ગણું? 28 સર. 28. બરોબર છે. પછી માર્ચના આખા 31, 31, એપ્રિલના 30 30 મેના 4 અને મેના 4. ટોટલ 103 આવ્યું બધાને? જી. બરોબર છે. 103 ને તમે 7 વડે ભાગો એટલે 5 શેષ વધવી જોઈએ. બધાને આવી 5 શેષ સુધી પહોંચ્યા પેલા તો? હા સર. બસ તો બસ, હવે તમે જવાબ પહોંચી જ ગયા. મંગળમાં 5 નાખી દો. મંગળ પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ. પાકું? પાક્કું. સર મંગળવાર તમે ગણો તો બુધ સર ગુરુ શુક્ર મંગળવાર શનિ તો રવિવાર બુધ ગુરુ શુક્ર શનિ શુક્ર શનિ રવિવાર રવિ આવે. મંગળવાર મંગળ આવશે. મંગળ પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. રવિવાર આવશે. યસ, રવિવાર. રવિવાર આવશે ને સર? હા હા, રવિવાર જવાબમાં આવશે. રેડી? યસ સર. બરોબર છે. હા સર. હવે એક બીજી ટાઈપના દાખલા આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ જે ટાઈપ હતી એમાં વર્ષ એક જ આપ્યું હતું તમને અને તારીખો અલગ અલગ આપી હતી. તો આપણે શું કર્યું કે 2 તારીખ વચ્ચેનું ટોટલ લીધું અને ભાગ્યા 7 કર્યા હતા. હવે એક બીજી ટાઈપના દાખલા આવે છે. એમાં ખાસ ધ્યાન રાખજો, મજા આવશે. કે એમાં કેવું છે કે 2018 અને 2020 વચ્ચેનું આપણે શોધવાનું છે. કઈ રીતે? હું ખાલી એક રકમ બોલું ને તમે બધું સમજી જશો. ચલો, એક આવી રકમ હું પેલા બોલું છું. કેટલી સર? 18/7/2018 ના રોજ. સાંભળજો ખાસ. 18/7/2018 ના રોજ શુક્રવાર હોય. કયો વાર હોય? શુક્રવાર. શુક્રવાર. તો 18/7/2020 ના રોજ કયો વાર હોય? તમે જોઈ શકો છો કે મિત્રો તારીખ સેમ આપી છે, 18/7/2018 અને 18/7/2020. તો મેં તમને પહેલા જ્યારે કેલેન્ડર ચાલુ કર્યું ત્યારે સમજાવ્યું હતું કે વર્ષનો પ્રથમ દિવસ ઈ જ વર્ષનો છેલ્લો દિવસ થાય. હા કે ના? હા. ઓકે, યસ સર. કાંઈ કરવાનું નથી. 18/7/2018 ના રોજ શુક્રવાર છે ને? હા, તો પછી જવાનું 18/7/2000 શું આવે? 19 આવે. તો ચલો 19 શુક્ર માં નાખો એટલે કયો થાય? શનિ થાય. શનિવાર. શનિવાર. ઓકે, અને પછી ચલો 2020 માં સોમવાર પાછું આવે. રવિવાર. 18/2020 જવાબ આવશે. રવિવાર. એટલે આપણે અહીં ભૂલ કરીને આવતા રહીએ છીએ. સોમવાર રવિવાર જવાબ નહીં આવશે. આવે કારણ કે 7મા મહિના સુધી આપણે જઈએ છીએ. પણ આમાં ગેપ જ શોધ્યો છે મેં, આમ જોવો તો. પણ આમાં લીપ યર આવશે ને, 2020 લીપ યર. સોમવાર આવશે 29 દિવસ. એટલે એક યસ, દિવસ એટલે પ્લસ આમાં આપણે થશે. એક આગળ પાછા મારશું. એટલે શનિ ને રવિ આવતો હતો ને, તો રવિ ની બદલે શું આવશે? જવાબમાં સોમવાર આવશે. સોમવાર. મતલબ આમાં તો કોઈ પેન ઉપાડવાની જરૂર નથી. એક 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 તમારો વાર આગળ જાય એટલે જવાબ સીધો આવશે. બરોબર છે? હજી ફરથી બોલું છું. સમાન તારીખ આપે અને વર્ષ 2-3 વર્ષ આપ્યા હોય તો શું કરવાનું? એક એક વારને આગળ હાલતું જવાનું. જો કદાચ વચ્ચે લીપ યર આવતું હોય તો એક પાછો કૂદકો લઈ લેવાનો, એટલે એક વારને આગળ ધકેલ દેવાનો. હવે એક ઉદાહરણ આપણે લખીએ. બરોબર? કે 22/3/1992 ના રોજ. સાંભળજો મિત્રો. 22/3/1992 ના રોજ બુધવાર હોય. જી. તો 22/3/97 ના રોજ કયો વાર હોય? 1997 એમ. તો 92 થી 97 એક એક આગળ આવતા જાઓ. ફરીથી. 22/3/1992 પેલા બીજા બુધવાર બધાને હોય. મ્યુટ કરાવો પછી બોલો એટલે ડિસ્ટર્બન્સ ના આવે. બધા કાઉન્ટિંગ કરો ને જો મનમાં કરો તો બીજાને ડિસ્ટર્બ ના થાય એમ. યસ હું એ જ કહું છું. હા, કારણ કે અમને બધાને મોટેથી કાઉન્ટિંગ કરો એટલે બીજાને ડિસ્ટર્બ થાય છે એમાં. કાઉન્ટિંગ. ચલો ફરીથી રકમ બોલું છું મિત્રો. 22/3/1992 ના રોજ બુધવાર હોય. તો 22/3/1997 ના રોજ કયો વાર હશે? મતલબ કે 92 આપેલા છે બુધવાર, 97 એ કયો વાર? ટૂંકમાં કહું તો તારીખમાં તો આપણે મગજ નથી દોડાવવું, કારણ કે તારીખ ભલે જ હોય. ચલો 22/3/1992 બુધવાર.
ગુરુવાર સર. મંગળવાર. મંગળવાર. ચલો મંગળવાર કેટલાના આવ્યો? બધાને મંગળવાર આવે છે? બુધવાર વાળા એક ભાઈ હતા. હા, તો હવે જોઈએ કે 92 માં બુધવાર હતો. સોમવાર. ચલો 93 માં ગુરુ, 94 માં શુક્ર, 95 માં સોમવાર. શનિ, 96 માં રવિ નહીં આવે, પણ શું સોમ આવશે મિત્રો? આવશે. સોમ. હા, અને કેમ આવશે? કારણ કે હવે એ મારે મંગળવાર. કહેવાની જરૂર જ નહીં. બરોબર છે. મંગળવાર. અને 97 માં મંગળવાર. પાકું છે? ઓકે. હા. ડન સર. ચલો હવે એક રકમ હજી તમારા માટે મજા આવશે. 25/4/1889 ના રોજ 25/4/1889 ના રોજ શનિવાર હોય તો 25/4/1893 ના રોજ કયો વાર હશે? જોયું તમે 3 વર્ષનો 5 વર્ષનો આવા ગેપ આપશે એટલે ટાઈપ પકડે જ જશે આપણને ત્યાં. તો ક્વેશ્ચન રિપીટ કરો ને એકવાર. ક્વેશ્ચન રિપીટ કરો. 25/4/1889 શનિવાર હોય તો 25/4/1893 ના રોજ કયો વાર છે? મતલબ કે 1889 શનિવાર અને 1893 માં કયો વાર? ગુરુવાર. ગુરુવાર. બરોબર છે. આમાં લીપી 89 એ શનિ, 90 એ રવિ, 91 એ સોમ, 92 એ ખાલી જગ્યા, લીપી બુધ. 92 એ ખાલી લીપિયર. જગ્યા. લીપિયર. ઓકે, બુધવાર અને 93 એ ગુરુવાર. હા કે ના? હા. યસ. હવે જમાવટ પડે છે કે હા કે ના બોલતા રહેજો, જીવતા જાગૃત રહેજો, મજા આવશે. ના ના બિલકુલ. ના સર, ઓકે, કેલેન્ડરમાં તો ચલો. બધા જાગૃત રહેશે. હા, 14 સર 3 સર આમાં 1889 ઊંધો ના રોજ. સવાલ એ પૂછ્યા ને, સાંભળો સર. હાજી. આમાં ઊંધો સવાલ તમે 89 ચાલુ કરીને 93 નું પૂછ્યું, તો કોઈ 93 હા નું પૂછે ને પછી 89 નો જવાબ માગે ને ઊંધો. હા હા, 100%. પણ આપણે એટલે હું ફંદા એક એક જ દાખલો યાદ રાખવાના છે સાહેબ આમાં, કે ખાલી છે ને એક વાર નો છે રમત, અને લીપ યર હોય એટલે તો થોડીક લપ ના કરવાની ના છે, એક એટલે સૂત્ર એટલે લો. એવો દાખલો એકાદો છોકરાને કરાવજો એટલે આઈડિયા આવે એમ મારે કેવું છે. એમાં વાર હા તો રિવર્સ જવાના ને. રિવર્સ જવાના. હા માઇનસ રિવર્સ માઇનસ પાછું ચાલવાનું. માઇનસ. હા એટલે જ. બરોબર છે. શ્યોર. ચલો મેં કઈક રકમ બોલ્યો તો છેલ્લે મિત્રો. હા સર સર. 14-3 એવું કઈ બોલ્યા હતા તમે. 89 હા ચલો, અને 3. 14 3 1889 જી. રવિવાર હોય તો 16 3 1891 ના રોજ કયો વાર હશે? થોડુંક ધ્યાન રાખજો, લોજિક બદલું જ ને. હલો. હા 14 3 89 ના રોજ રવિવાર હોય તો 16 3 89 ના રોજ કયો વાર હોય? 91 ના રોજ, સોરી. ગુરુવાર. 16 3 91. હલો હાજી. બુધ ને રવિ ગુરુ. ગજેરા. સંભળાય છે? હા સંભળાય છે. હા ભલે. સર ક્વેશ્ચન રિપીટ કરો. 14 3 1889 ના રોજ મિત્રો રવિવાર હોય તો 16 3 અને 91 ના દિવસે કયો વાર હશે? સર ગુરુવાર આવે. થર્સડે. યસ ગુરુવાર. ચલો, ગુરુવાર. 89 એ રવિ, 90 એ સોમ, શનિ. 91 એ આવશે 14 3 91 આવશે મંગળ, પણ મેં 14 નથી પૂછ્યું, મેં 16 પૂછ્યું છે, 16 એટલે 15 અને 16. તો બોલો. સમજી ગયા સર. બુધ અને ગુરુ. એટલે ગુરુ પાકું છે? શુક્ર ગુરુ. હા 14. સર પાકું છે. ગુરુવાર. હા કે ના? પાક્કું. એટલે 14 હા. 3 1991 ના રોજ મંગળવાર, પણ મેં 14 ની બદલે 16 કરી હતી, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે રવિ સાહેબ એક કોષ્ટકમાં નામને યાદ રખાવવું પડશે. એક નવી ટાઈપ આવે છે. બરોબર છે. તો એક્સેલ માં 3 વિભાગમાં સમજી શકશે ને? હા સર, સમજાઈ જશે હા બધાને, સર. વાંધો નહીં. ઓકે, કારણ કે હા એમાં એવું છે, હવે પાછી એક બીજી છેલ્લી ટાઈપ વધી છે કેલેન્ડરની, પછી આપણું કેલેન્ડર પૂરું થાય છે. એટલે લગભગ આ રીતના દાખલાઓમાંથી કંઈક ને કંઈક એક આવતું હોય. બરોબર. સૌ પ્રથમ આપણે શીખ્યા હતા એ કોડેડ વાળી હતી ભાષા, તો એમાં કોડ હતા 144 025 036. એમાં ડાયરેક્ટ તમને તારીખ જ આપી હોય ને સીધો તમારે વાર ગોતવાનો હોય. 14 9 1992 રોજ કયો વાર હોય, 15 10 1993 રોજ કયો વાર હોય. તો કાંઈ વિચારવાનું નહીં. પેલા તારીખ લખતા હતા, મહિનાનો કોડ લખતા હતા, છેલ્લા 2 ડિજિટ લખતા હતા, અને એને 4 વડે ભાગીને ટોટલ કરતા હતા. એ ટાઈપ 1 હતી. પછી આપણે એવું શીખ્યા કે વચ્ચે હાવ છૂટક દાખલા આપણા જો કદાચ સારા નસીબ હોય અને ગૌણ સેવાને કદાચ મોજ ચડી જાય
તો ડાયરેક્ટ એવું પૂછે કે આજ રવિવાર છે તો 15 દિવસ પછી કયો વાર છે, તો આ તો લગભગ હાવ હેલું કહેવાય. અને આમાં થોડુંક અઘરું પડે તો થોડુંક રાજીનામા આપવાની તૈયારી રાખવી. આજ રવિવાર હોય તો 15 દિવસ પછી કયો વાર હોય, તો 15 ને 7 વડે ભાગીને શેષ આવે એટલે ધક્કો મારવાનો સીધો. બરોબર છે? 15 ને 7 વડે ભાગો એટલે 7 દુ 14, એક શેષ વધી. આજ રવિવાર હોય તો રવિમાં એક નાખો એટલે સોમવાર. સોમવાર. હા. પછી એક ટાઈપ આજ એવી શીખ્યા આજના લેક્ચરમાં કે સાહેબ મને 2 તારીખ આપી હોય તો શું કરવાનું? એટલે 21/3/2018 ના રોજ બુધવાર હોય અને કોઈ પણ તારીખ 2018 ના રોજ શોધવાની હોય, તો હું શું કરીશ? 2 તારીખો વચ્ચેના દિવસોનું ટોટલ ભાગ્યા 7, જે હમણાં આપણે શીખ્યા. બરોબર છે? હા હા. સર. અને પછી આગળ આવ્યું મિત્રો કે ભાઈ તારીખ મને સમાન આપી હોય પણ મને ગેપ 3-4 વર્ષનો આપ્યો, તો કાંઈ નહીં, આગળ આગળ હાલતા જાવ ને ઠેકડો લેતા જાવ એક એક. બરોબર? લીપ યર આવે તો એક એક્સ્ટ્રા ઠેકડો લઈ લેવાનો. બરોબર? અને હવે આવે છે મિત્રો સમાન કેલેન્ડર. આ દાખલા છે એ પૂછાતા હોય છે, એટલે આનું ખાસ ધ્યાન રાખજો. હવે આમાં હું પહેલા તો પ્રશ્ન હું પૂછાય એ તમને દેખાડું અને પછી હું તમને જવાબ તરફ લઈ જાઉં. તમને પરીક્ષામાં એવું પૂછશે કે 1991 ને સમાન કેલેન્ડર પહેલા ક્યારે હતું? અને 4 ઓપ્શનમાં ઈસવીસન આપીએ છે, 1985, 1990 કે ઈ રીતે. મતલબ પ્રશ્ન આવો પૂછે કે 1991 ને સમાન કેલેન્ડર ક્યારે હતું પહેલા? સર યા 63 તો આવશે એવું ને પૂછે, કદાચ. હા, યા તો એવું પૂછે કે 1991 ને સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? સમજાય છે મારી વાત? 2019. એમાં 4 વર્ષ ને 5 વર્ષ ને 11 વર્ષનો ગેપ કઈક આવે. હા, એટલે એમાં એક કોષ્ટકમાં એવું છે, બહુ ઈઝી છે મેથડ. અને થોડુંક હું તો કહું મેથડ પ્રમાણે જઈશું ને તો બહુ ઈઝી પડશે. કારણ કે ત્યાં ગોણ સિવાય એવી રાહ જોઈને જ બેઠો કે આપણે કાંઈક એક ભૂલ થાય ને એવો જવાબ પાછો ઓપ્શન એમાં જ એને જીત્યો હોય. એટલે આપણે છે ને ત્યારે એમ થાય કે બરોબર જ છે. અને આપણે ત્યારે માર્કે ગણી લેતા હોય, પણ બસમાં આવીએ ને એટલે 2-3 છોકરા એમ કે આમાં આ આવે એટલે આપણને થોડુંક ટેન્શન વધે ને પછી તો મેરિટ મુકાય ને આન્સર કી મુકાય પછી થોડુંક ટેન્શન તરત વધી જ જાય કે આ આપણે ખોટું ગયું પાછું. અને સર ઉતાવળમાં ભૂલ થવાનો ચાન્સ વધારે રહે. સર પેલું 100% 28 વર્ષ ચાન્સ વાળું ઈ નહીં, લોકોએ, હા 28 વર્ષે રિપીટ થાય એવું નહીં હોતું કઈ? હા, ના ના 28 એવું વર્ષમાં ના હોય છે. હોય. પણ એમાં એક આપણે હું તમને એક મેથડ આપું છું, એ હા પ્રમાણે જાય છે તો ઓર મજા આવશે. હવે હા આમાં મારે એટલે સાહેબ કરવાનું શું? તો કે પહેલા તમે મગજમાં છે ને 3 કોષ્ટક વિચારો. બરોબર? એક્સેલમાં જેમ 3 ખાના હોય એમ. બરોબર છે? હવે પહેલા કોષ્ટકમાં આપણે એવું વિચારશું કે લીપ વર્ષ. પછી એની નીચે ઈ જ ખાનામાં એની નીચે બીજી હરોળમાં લીપ વર્ષ +1, લીપ વર્ષ +2 અને લીપ વર્ષ +3. લીપ વર્ષ +4 નહીં આવે કારણ કે 4 તો રિપીટ થાય એટલે. તો આ સર રીતના યાદ રાખવું. આ એની નીચે જી. કેવી રીતે મતલબ એ વાળી કોલમમાં જ કે એવી રીતે અમને કોને થોડું હા, એ કોલમમાં તે નીચે નીચે જવાનું છે. નંબર હા પહેલી કોલમ છે ને એમાં લીપ હમ યર, એની નીચેની લાઈનમાં લીપ +1, બીજા કોલમમાં નથી જવાનું, બાજુમાં નથી જવાનું, એના ઓકે એ કોલમમાં કોષ્ટકમાં નીચે નીચે જવાનું છે. હમ તો લીપ વર્ષ +1, લીપ વર્ષ +2, લીપ વર્ષ +3. હવે ખાનું બાજુમાં જાઉં છું. બાજુમાં ખાનું છે એમાં હું પછી લખું છું અને ઉપર પછીમાં શું કરું છું જો તમે ખાસ ધ્યાન રાખજો. પહેલા તો પહેલી કોલમ ફિક્સ થઈ ગઈ મગજમાં. હા લીપ વર્ષ, લીપ +1, લીપ +2, લીપ +3. ઓકે. તો આમાં કેટલું થયું? લીપ +1, લીપ +2 અને લીપ +3 એટલે 4 ટોટલ 4 લાઈન તમારી થઈ. 4 લાઈન 4. ઓકે. એની સામે એક્ઝેક્ટ 4 લાઈનમાં આપણે આવું યાદ રાખ્યું કે 28, 6, 11, 11. B1 B2 B3 B4 એવું જ સર? હા, 28, 6, 11, 11. નીચે નીચે જ ચાલવાનું. 28, 6, 11, 11. હા. ઓકે. અને પછીનું જે છેલ્લું કોલમ વધ્યું છે એમાં આપણે લખશું કે પહેલા. બરોબર? હવે શું કહેવા હું માંગુ છું ને ઈ તમને રકમમાં સમજાવીશ તો વધારે મજા આવશે. પહેલા તમે કોડ યાદ રાખજો કે પછી ક્યારે આવે છે વર્ષ, તો પછીમાં હું આ કોડ યાદ રાખીશ કે 28, 6, 11, 11. જનરલી અમે ક્લાસીસમાં હું આ રીતે યાદ રખાવતો હોઉં છું કે 28, 28, 6, 11, 11, 11, 11, 6. પણ એ મેથડ મને નથી લાગતું તમને ઈઝી પડશે કે મેં આ હા અત્યારે વિચાર્યું રાઈટ સર. કરું. અહીંયા બ્લાઇન્ડ પર બરોબર? છે ને બધા. હા. એટલે કદાચ તમને પછી જે સરળતા રહે હું તો બે પીરસી દઈશ. તમને જે માફક આવે પણ તમને જે કમ્ફર્ટેબલ હોય ને ઈ તરત પસંદ કરી લેજો. બરોબર? તો સર પછીમાં આપણે આવું યાદ રાખ્યું. ફરીથી એકવાર બોલું છું. પહેલું કોષ્ટક હતું મિત્રો લીપ વર્ષ +1, લીપ વર્ષ +2, લીપ વર્ષ +3. 4 લાઈન. હવે એની બાજુમાં પછી ઈ શું કહેવા માંગુ છું હમણાં કહો. પછી તો કે 28 ઉમેરવાના, 6 ઉમેરવાના, 11 ઉમેરવાના, 11 ઉમેરવાના. એટલે કે 28, 6, 11, 11.
અને પછીનું વર્ષ મારે શોધવું છે, એટલે હું પછી આ બધાનું ઉમેરીશ એમ. 28 ઉમેરીશ, 6 ઉમેરીશ, 11. હવે તમને કહી દઉં કે લીપ વર્ષની સામે એક્ઝેક્ટ જો તો 28 આવ્યા. હા બરોબર. રાઈટ લીપ વત્તા 1 ની સામે 6 આવ્યા. યસ લીપ વત્તા 2 ની સામે 11 આવ્યા સાહેબ. 11 આવ્યા. અને લીપ વત્તા 3 ની સામે 11. હા હમ એવી રીતે હવે પહેલા ક્યારે વર્ષ છે તો એનો કોડ છે 28 11 11 6. ઊંધું ફરીથી બોલું છું 28 11 11 6. 6. હા એટલે લીપ વર્ષ ની પહેલાનું વર્ષ કેવું હતું, પહેલાનું વર્ષ કયું હતું એવું પૂછાય ને તો હું કરીશ કે 28 બાદ કરીશ લીપ યર માંથી. હવે તમે રકમોમાં છો ને, ભલે તમને 20% સમજાણું હોય, ચિંતા કોઈ ન કરતા. હું એક રકમ બોલું ને પછી તમને ઓર મજા આવશે અને ખબર પડશે 100%. દાખલા ચલો તરીકે હવે જી સાહેબ. સર 2025. સી કોલમમાં કયું બોલા, પ્લીઝ રિપીટ કરજો ને એકવાર ખાલી. હા 2 કોલમ રિપીટ કરી દો. પહેલા તો લીપ, Okay. લીપ 1, લીપ 2, લીપ 3. ઓકે. પછીની 28 કોલમ ની વાત કરતો તો 6 11 28 6 11 11 11. 6 11 11 11 11. અને પહેલા ક્યારે હતું તો આપણે માઇનસ કરશું, તો એમાં શું આંકડા હતા તો -28 -11 -11 ને માઇનસ છે, એટલે કે 28 11 11 6, પણ બધા માઇનસ. ટૂંકમાં સર લીપ યર Okay. હોય તો 28 પ્લસ કે 28 માઇનસ. લીપ યર માં તો ફિક્સ થઈ યસ ગયું. યસ. હા લીપ યર હોય ને તો 28 ઉમેરવાના કે 28 બાદ કરવાના. પહેલાનું પૂછે તો બાદ કરવાના, પછીનું પૂછે તો ઉમેરી દેવાના રકમમાં. 11 11 6 લીપ યર 1 હોય તો 6 એડ કરવાના અને અને 11 માઇનસ પહેલાનું કરવાના. પૂછ્યું હોય તો 11 માઇનસ કરવાના. રેડી. યસ. પરફેક્ટ. બરોબર. હવે અમે જનરલી ક્લાસીસમાં આ રીતે ચલાવતા હોય કે પછી અને પહેલા 28 28 6 11 11 11 11 6 આ રીતના એક ટેવ પડી ગયો. પણ મેં કીધું તમને જે માફક આવે. બરોબર. હજી હું બોલી જાઉં છું કે લીપ યર વત્તા 1 હોય ને તો એમાં પછીનું પૂછે ને તો 6 ઉમેરશું. લીપ યર વત્તા 1 અને પછી હવે ક્યારે વર્ષ આવશે તો હું 6 ઉમેરીશ, અને પહેલા ક્યારે આવ્યું હતું તો હું 11 બાદ કરીશ. એટલે લીપ વર્ષમાં જ 28 ઉમેરવાના ને? લીપ હા, યર લીપ લીપ વર્ષ વર્ષ હોય ને, હા તો જ 28 ઉમેરવાના અથવા તો જ તો જ 28 બાદ 28. કરવાના. હા હા, બાકી 6 ને 11 11 જ આવશે. અને 2025 નું તમારે વર્ષ છે. રકમ જે આપે ને મિત્રો, તમારે જે રકમ આપે ને એને પેલા કન્વર્ટ કરવું પડશે લીપ યર માં. કઈ રીતે હું સમજાવું છું, પેલા સમજી લ્યો, પછી નો સમજાય તો આપણે ડિસ્કસ કરવી. બરોબર. ચલો હું પેલા મારું આપી દઉં તમને સમજાવવા જે માંગુ છું. માની લો કે 1991 ને સમાન કેલેન્ડર પેલા ક્યારે હતું? પેલા પેલા ક્યારે ક્યારે હતું? હતું? 1991 નું 1991 ને સમાન કેલેન્ડર. તો હું શું કરીશ તો કે ભાઈ હું એવું કરીશ કે 1988 છે ઈ આ 1991 નું પેલા એક કયું લીપ યર આવે? 90 આવે તો કે ના, 88 89 આવે ના, 92 88 આવે તો કે હા. પછી નથી અઠ- જવાનું, પેલા જ જવાનું છે આપણે. હા. લીપ યર પ્લસ 88 3. તો 88 આવ્યું તો 88 વત્તા 3 કરી શકાય. 3 થાય. 88 વત્તા હા 3 એટલે એ ફોર્મ આવી ગયું તો કે આ રકમ બની ગઈ. અને આ ફોર્મો મેં કેવો ફોર્મેટ બનાવી નાખ્યું તો કે લીપ વત્તા 3 વાળું બન્યું. હમ કારણ કે 1900 તમે શક્ય હોય તો ઘડીક મ્યુટ રાખજો તો હું ડિસ્ટર્બન્સ ન થાઉં. બરોબર. મારે થોડું ડિસ્ટર્બ થાય જેવું થાય પછી. ચલો 1991 પહેલા કેલેન્ડર ક્યારે, સમાન કેલેન્ડર ક્યારે હતું? તો હું આવું કરીશ કે 1991 ની પહેલા કયું લીપ યર છે એની નજીક જતો રહીશ તો તરત નજીકમાં 88 મને મળી ગયું. 88 વત્તા 3 એટલે 1991 પણ થઈ ગયું અને 1988 મારું લીપ યર થઈ ગયું. તો 1988 લીપ યર અને વત્તા 3, તો આ ફોર્મેટ બન્યું મિત્રો લીપ યર વત્તા 3 જેવું. હા તો લીપ યર વત્તા 3 આપણા કોલમમાં વિચારો તો લીપ યર વત્તા 3 આવી ગયું તો કે આ આવી ગયું. હવે મને પહેલા પૂછ્યું છે, હા તો મારે 6 બાદ કરવા પડશે કોષ્ટક પ્રમાણે. 28 11 11 6 છેલ્લું કોષ્ટક હતું, એમાં છેલ્લી લાઈન તમે જો જુઓ તો એમાં 6 બાદ કરવાનું હતું. તો રકમમાંથી બાદ કરજો. 88 માંથી નો બાદ કરતા તો 1991 માંથી 6 કાઢો એટલે 1985 આવશે. 85 6 91. તો આનો જવાબ આવે 1985. હવે 30% વધારે ખબર પડી? સર ખબર તો પડી, થોડુંક એકવાર સમજાય દો એટલે કમ્પ્લીટ ખબર પડી જશે પછી. ઓકે ચલો પહેલા મને રકમ આપી કે 1991 ને સમાન કેલેન્ડર પહેલા ક્યારે હતું. હવે આપણે જે ઉપર તમને મેં જે કોષ્ટકનું કીધું ને ઈ હવે તમે લીપ યર જો ખાલી આપે ને તો તમે પછી માંગે ને તો 28 ઉમેરશો, કાંઈ એવું યાદ રાખો. અને પહેલા માંગે તો હું 28 બાદ કરીશ. એટલે આપણે એક એક લાઈન જ યાદ રાખી તો વધારે યાદ રહેશે એવું થાય છે. ચલો લીપ યર ખાલી આપ્યું હોય, મને લીપ યર જ આપ્યું છે, રકમમાં જ લીપ યર આપ્યું છે, અને મને ડાયરેક્ટ એમ પૂછી દીધું કે ભાઈ 1988 પછીનું હવે કેલેન્ડર ક્યારે આવશે, તો હું શું કરીશ કે સીધે સીધું 28 ઉમેરી દઈશ.
મને કદાચ એમ આપ્યું 1988 ને સમાન કેલેન્ડર પહેલા 2016 ક્યારે હતું, તો હું સીધું 28 બાદ કરીશ. પેલી આ વાત બરોબર છે. હા. હવે મને રકમમાં સાહેબ લીપ યર નથી આપ્યું, મને 1991 આપ્યું, તો હું એને ફોર્મેટમાં ફેરવીશ કે લીપ યર વત્તા કેટલા, તો 1991 થાય. તો કે 88 વત્તા 3, 88 લીપ યર. હા સાહેબ લીપ યર વત્તા 3 એટલે 91 થઈ ગયા. 88 ને 3 91. તો આ ફોર્મેટ મેં બનાવ્યું લીપ યર વત્તા 3 વાળું. તો હવે આપણે ઉપરની જે કોષ્ટક છે એમાં આપણે લીપ યર વત્તા 1 માં હું બોલી જાઉં છું કે લીપ યર વત્તા 1 હોય, આ લીપ યર વત્તા 3 આવ્યું ને એવી રીતે લીપ યર વત્તા 1 હોય ને તો 6 વર્ષ ઉમેરવાના, અને પહેલા કે તો 11 બાદ કરવાનું. થોડુંક માથાકૂટ વાળું છે બરોબર, પણ આ ખાલી લોજિક સમજે છે ને તો આનાથી સરળ દાખલો કોઈ નથી. 2014 નું વર્ષ ને 2025 નું વર્ષ સેમ આવે, એનો મતલબ એવો થાય ને. હા હા બસ. સર હું એક બ્લાઇન્ડ ની ઓલા એડર તરીકે ટ્રાય કરું, ખાલી પેલી કોલમ સમજાવવાનું. ઓકે લીપ યર 1 2 3 શ્યોર. એ તો સમજાઈ ગયા સર. 28 લીપ યર 1 2 3 એ તો સમજાઈ ગયું સર. હા. એ અને પેલું જે પ્લસ કરવાનું એમાં 28 હા 28 6 11 11 અને જે માઇનસ કરવાનું છે એમાં 28 11 11 6. એટલે સર જે પેલી એબીસી વાળું કોલમ વાળું કીધું ને એમાં સર અમને એક્સેલમાં એમાં ખબર પડી જાય એવું છે, કેમ કે કોમ્પ્યુટરમાં રીતે કરતા હોય ને એટલે એક્સેલ પ્રમાણે તમે તારે યાદ રાખો કે પછી તો આપણે 28 6 11 11 બરોબર છે. એમાં ક્રમમાં તે નીચે રોડમાં જવાનું છે બીજા ખાના 28 6 11 11. અને પહેલાનું વર્ષ પૂછે તો છેલ્લું કોલમમાં આપણે જુઓ તો 28 11 11 6 ઈ બાદ કરવાનું છે બધું. ઓકે સર, એ સમજાય. બરોબર છે. હવે હજી એક આપણે ટ્રાય કરીએ. 1995 ના રોજ 1995 ને સોરી સમાન કેલેન્ડર 1995 ને સમાન કેલેન્ડર પહેલા ક્યારે હતું? ખાસ ધ્યાન રાખજો. 95 છે, હા તો લીપ યર તો છે નહીં, ના તો મારે લીપ યર ની જેવું બનાવવું છે તો 1992 નું વર્ષ લીપ યર કહેવાય. હા કે ના? હા. યસ. અને એ કેમ તમને ખબર પડી તરત? 4 ની ચાવી યાદ કરો હાલો ફટાફટ. સર 89. યસ 89. ના. ચલો પહેલા તો અરે 92 કે 29 લીપ યર છે કેમ ખબર પડશે? 4 ની ચાવીમાં છેલ્લા 2 ડિજિટ ને 4 વડે નિશેષ ભાગી શકાય. 92 4 વડે ભાગી શકાય. હા તો છે લીપ યર. હા 92 વત્તા 3 એટલે 95. મારી રકમ બની ગઈ 92 3 95. તો લીપ યર વત્તા 3 થયું. તો લીપ યર વત્તા 3 એટલે તમે એક્સેલ નું જે કહેતા એમાં જતા રહ્યો. પહેલા માંગ્યું તો 6 બાદ કરવાના, તો રકમમાં જ બાદ કરજો. પહેલા 92 માં જ બાદ કરશો નહીં. 92 માં જ બાદ કરશો એવો ઓપ્શન પહેલો તે મસ્ત મજાનો આપ્યો છે એ, અને આપણે ટીકડી મારી દઈએ તરત. એટલે ખાસ ધ્યાન રાખવું. 95 માંથી બાદ કરજો 6. 89 અને હા 89 જવાબ આવશે. આમાં શું છે, થોડોક મહાવરો થોડીક પ્રેક્ટિસ માંગી લે છે, પણ પછી મજા આવશે. અત્યારે ખાલી તમને 40-50% ખબર પડે, પણ જો થોડોક મહાવરો થશે તો વધારે આઈડિયા આવશે. આ તો વિષય એવો છે ને ગણિત એટલે. આપણે આ 6 બાદ કરવાનું કર્યું, હવે 11 બાદ કરવાનું ઈ 11 બાદ કરવાનું આવે જો લીપ યર વત્તા 1 હોય તો. સર જે આ જે આપણે 2025 નું વર્ષ છે એની પહેલાનું સમાંતર વર્ષ કયું હતું? હા હાલો એ રકમ 2025 નું. હાલો 2025 ની પહેલાનું વર્ષ કેવું આવશે સમાન કેલેન્ડર? હાલો એ રકમ હાલો. 13. તો આમાં તમે શું ફોર્મેટ બનાવ્યું મને પેલા ઈ કહો. નહીં 14 આવે ને 14. 13 નું આવે 13 નું આવે. 14 આવે સર. 11 લીપ પહેલા તો 11 આવશે સર. 11 +1 જો પહેલા કરીશું. તમે 2024 વત્તા 1 થયું ને એટલે 11 બાદ કરવાના, તો રકમમાં જ બાદ કરો એટલે 25 માંથી 11 જાય એટલે કેટલા આવશે? 14 આવશે ને? 14 આવશે સર. હેલો, હા બરાબર છે. મારો કહેવાનો ઇન્ટેન્સ ખાલી એટલો છે કે તમને કોઈ પણ વર્ષ આપે ને મિત્રો, એમાં તમે શું કરશો? જો સીધું લીપ યર આપે ને તો હું 28 ઉમેરી દઈશ પછી જવું હોય તો, અને પહેલા જવું હોય તો હું 28 બાદ કરી દઈશ. હવે લીપ યર મને આપ્યું નથી તો મારે લીપ યર જેવું બનાવવાનું છે. તો મને કોઈ પણ વર્ષ આપે ને એની આગળ હું ધક્કો મારીશ. લીપ યર ક્યારે આવે? 2025 રવિ સાહેબે કીધું, તો એની આગળ ક્યારે લીપ યર આવ્યું હતું? તો કે 2024 માં. તો 2024 વત્તા 1. ઓકે, તો 2024 વત્તા 1 તો એમાં મારે શું કરવાનું છે? તો કે લીપ યર વત્તા 11 મારે શું કરવાના છે? બાદ કરવાના છે. બાદ કરવાના. સમજાઈ ગયું હવે. 31 નું વર્ષ આના જેવું આવશે. 31 નું તો 6.
એટલે સર પહેલાનું વર્ષ જોતું હોય તો પહેલા વાળી કોલમ પકડવાની, લાસ્ટ કોલમ સી વાળી, અને પછીનું જોતું હોય તો બી વાળી કોલમ પકડવાની. એમાં એવું છે, જો પહેલી કોલમમાં આપણે લીપ +1 લીપ +2 લખ્યું ને, હા એ જ કહું છું સર. હા, અને પછીની કોલમ છે ને એ પછી માટે છે, એટલે પછી ક્યારે આવશે તો આપણે બધામાં એડ કરશું 28, 6, 11, 11. ઓકે ઓકે. 28, 6, 11, 11 આપણે અને ઉમેરીશું. ઓમાં બાદ એ કરશું સાહેબ. એ પછીમાં ભવિષ્યનું પૂછે હા તો સર, 6, 11, 11. જે બી કોલમ હા છે ને ભૂતકાળનું પૂછે તો 28, 11, 11, 6. તો બાદ એ હમ. કરવાના. હા, અને ભૂતકાળનું પૂછે પહેલા તો 28, 11, 11, 6 એટલે કે બાદ કરશું, અને હા પછીનું પૂછે તો પછીમાં તો ઓબ્વિયસ વાત છે કે ઉમેરવા જ પડે, તો 28, 6, ઉમેરવા જ 11, 11. મેન મુખ્ય રકમમાં ઉમેરવા પડશે જે પણ વર્ષ હોય ક્વેશ્ચનમાં. હાલો બસ. સાહેબ, હા, હાલો કૃણાલ સાહેબ, જી. દાખલા તરીકે એમ કીધું હોય, હા તો હું એક જસ્ટ કહું છું કે 23 પૂછ્યું હોય હમ પછીના 23 પછીના, તો હમ એમાંથી 11 બાદ કરવાના. 22 કીધું હોય તોય 11, અને હમ 21 કીધા હોય તો 6. હા, તમે 2023 કીધું ને, તો 2023 એની નજીકનું લીપ યર પહેલા ક્યારે આવે? 2020. 20માં. 20, તો 20માં. 20 ને 3, 23, તો લીપ હમ યર +3 થયું. એટલે જો હમ પછીનું કે તો 11 ઉમેરવાના, અને પહેલાનું કે તો તમારે શું કરવું પડશે? કોણ કે છે 6 બાદ કરવાના કે ઉમેરવાના? 6 બાદ કરવાના તો સર. બાદ કરવાના. યસ, 6 બાદ કરવાના પહેલાનું હમ કીધું એટલે. બરોબર, થોડુંક સમજી ગયો. માથાકૂટ વાળું ભલે લાગે, પણ જો પ્રેક્ટિસ થઈ જાય ને, 5 દાખલા તમે કર્યા હોય ને પાછું 15 દિવસ પછી એકાદ ટ્રાય કરશો ને તો વધારે સરળ પડશે. સર એક એ છે જે હમ. આપ તમે કીધું ને એબીસી કોલમ વાળું સર એક્સેલમાં, હમ એટલે સર એ અમારા માટે બ્લાઇન્ડ માટે એ સમજવું ઈઝી રહે, કેમ કે એક્સેલમાં કરીએ. જે નોર્મલ ઓકે. યુટ્યુબ ચેનલમાં એવું થાય સર કે એ સમજાવે યસ તો યસ. ખરું, પણ તમે નોર્મલ રીતે જ સમજાવે, એટલે અમને મેન હમ મુખ્ય મુદ્દો જ ખબર ના પડે, પછી આગળ વયું જાય એવું થઈ જાય. હા, એમાં એવું થાય છે, મારે પણ એવું થઈ જાય છે, કારણ કે હું હા જે ફોર્મમાં ભણાવતો હોય ને એ ફોર્મથી મારે અલગ હાલવું પડે છે. હા એ અને સર સર સામે વાળાને પરફેક્ટ છે. ખબર ના હોય કે કોઈ બ્લાઇન્ડ પણ ભણતું હોય, એમને એવું તો યુટ્યુબમાં ખ્યાલ ના હોય, એટલે હા, આ એ રીતે નો એવું ખ્યાલ થાય હોય છે. 100%. અને એટલે એટલે સર તો તમારી જે કાઉન્ટિંગ સિસ્ટમ આખી છે ને ઈ બહુ અલગ હોય, બહુ અલગ, અ, સરળ છે, સર સરળ છે અને સર, બહુ મારી સરળ. કરતા તમે ઘણી સ્પીડ થી કરી નાખો છો કાઉન્ટ, લ્યો ને. એટલે સર થેન્ક આમાં યુ સર. કેવું છે, આ મેથ્સ આપણે સર દામજીભાઈ આપણા 10th માં સાહેબ જે છે એ તો જબરદસ્ત આમ સંખ્યાને રમાડે તરત. હવે હલો જનરલી મારે સર. ભણાવવાની જે અત્યાર સુધી મેં આટલા વર્ષ ભણાવ્યું ને 12 વર્ષ, એમાં મેં જે ભણાવ્યું છે હલો ને એ સર. હું અત્યારે સર વાપરતો એકવાર જ આ નથી. ફરીથી હેલો સર આ એકવાર ફરીથી તમે એક્સપ્લેન કરી દો ને આ પેલું ઓકે જે ચલો. પેલાનું ને હા, પછી પેલા વાળું તો સમજાઈ ગયું કે એની પહેલા પૂછે તો શું બીજું કરવાનું? કોઈ એક્ઝામ્પલ. હા બીજું કોઈ એક્ઝામ્પલ અને સર સર બીજા પછીનું એક્ઝામ્પલ એક્ઝામ્પલ સાથે આવે. 2001 હમ, કે એવી રીતે આપો ને લીપ યર હજી ની ક્વેશ્ચન્સ નજીકમાં. આપો તો સોલ્વ કરશું તો વધારે સર આઈડિયા આવશે. આજે ઓકે, તમે ચલો. બે ક્વેશ્ચન્સ 2002 આપો, ની અમે સોલ્વ કરીશું તો વધારે પ્રેક્ટિસ આ કરશું ને તો બિફોર આઈડિયા વાળું તો વધારે સમજાઈ આવશે. ગયું સર, પણ આફ્ટર વાળું નહીં સમજાતું ક્લિયર થતું. અચ્છા, પછી હા હા, તો ચલો. 2002 નું કેલેન્ડર જે છે એને સમાન કેલેન્ડર હવે ક્યારે આવશે? હવે ક્યારે આવશે ફરીથી 2002 ને બોલો ને. સમાન કેલેન્ડર? +11. 2002 ને સમાન કેલેન્ડર હવે ક્યારે આવશે, એટલે પછી ક્યારે આવશે, એટલે તમારે ઉમેરવા પડશે એવું થશે. 13માં. ચલો, 11 પ્લસ. આપણે બધાના પેલા જવાબ આવે ને રાહ જોઉં. બધા મતજો, જીવતા જાગૃત રહેજો. 2013 સર. 2013. ચલો, 2013. હા બધાના સર, આવે છે? 2013. હા પાકું છે? તમે શું કર્યું? 11 ઉમેર્યા, 2013 જવાબ લાવ્યા બધા? જી હા. સર. યસ. કારણ કે હા આને તમે કેવું બનાવ્યું, લીપ +2 જેવું બન્યું ને, 2000 ની નજીક, હા. એટલે 2000 હા + 2. બસ હમ કમ્પ્લીટ છે. બરોબર. સર હવે એક નાનો એવો લીપ. દાખલો હો જાય, હા તમારે ઓકે. મથવાનું, હું આમાં સર કાંઈ આનું નહીં પેલું હેલ્પ કરું ફોર્મેટ સમજાવો ને, કેલેન્ડરમાં. પેલું 28 પછી 11 11 6 ને? ના, હા, 28 તો 11 11 બી કોલમમાં, અને સી હમ. કોલમમાં 28, 28 11 11 11, 6. 11, 6. એટલે અને પેલામાં 28 પછી મિડલ રકમ, અને પછી 11 11, અને અરે સી માં બ્રો પેલા એવું નથી 28 પૂછતો, પછી એવું નથી પૂછતો બ્રો. સર જી. જે આપણે આફ્ટર કરીએ છીએ ને આફ્ટર, હમ. તો એમાં કઈ ફોર્મેટ યાદ રાખવાની 28 પછી? 28, 6, 11, 11. એના કોલમમાં ઓકે નીચે ઓકે. નીચે જતા જજો. ઠીક છે? હા હા હા. સર ઓકે, ચલો. તમારા માટે ગરમા ગરમ પ્રશ્ન છે. ઓગસ્ટ મહિનાની 10 તારીખે રવિવાર હતો. સર
ઓગસ્ટ મહિનાની 10 તારીખે રવિવાર હતો. તો તે મહિનામાં શુક્રવાર કઈ કઈ તારીખે આવે? 1/8, 1/8, 15, 22, 29. વાહ ભાઈ વાહ, જમાવટ પાડી દીધી લ્યો. હવે આ હતું આપણું કેલેન્ડર, અને કેલેન્ડરમાં આ ટાઈપના દાખલા બધા પૂછાતા હોય છે. અને આ તો પછી ગૌણ સેવા અને જીપીએસસી ની વાત છે, એટલે આમાં શું છે કે કોઈ એવું કઈ ફિક્સ આપણે બુક નથી હોતી. ન કરે સારું કે ભાઈ આ 500 પેજની બુક હોય એ વાંચ લો એટલે પાસ થઈ જાય, તમને ખબર છે બરોબર, કારણ કે આમાંથી ઘણા બધા એક્ઝામ આપીએ છીએ. પણ આ કંઈક આપણે આટલું કર્યું હોય તો આ રીતના આમ કંઈક મગજમાં લોજિક હાલે આપણે. અને સર ઘણી વિધાન વખત વાળા આવા પૂછાઈ જાય છે ટેટમાં ને એમાં કે આને સમાન કેલેન્ડર ક્યારે હશે, અથવા તો આ તારીખે આ વાર હતો તો આ તારીખે કયો વાર હશે, બરોબર છે. સર વિધાન વાળા ક્વેશ્ચન વધારે મૂકે છે લોકો.